टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત આજે સોમનાથની શૌર્ય ગાથાની કરવાની છે અને જે અદ્ભુત માહોલ સોમનાથ ખાતે જોવા મળ્યો છે, સોમનાથનું મહત્વ, શિવજીનું મહત્વ અને સોમનાથ તીર્થ કેમ કહેવાયું તેને લઈને આજે ઘણી જ બધી વાતો કરવાની છે. નમસ્કાર, હું છું આપની સાથે હિતવી અને મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે રાજેશ ચૌહાણ, જેઓ સંશોધક છે, અને તેમની સાથે ડોક્ટર નયન ઝા કે જેઓ કથાકાર છે. આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં. નમસ્કાર નયનજી, તમારાથી ચર્ચાની શરૂઆત કરીએ તો જે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છે, આ પર્વ આ રીતે ઉજવવા પાછળનો મહિમા શું છે? સર્વપ્રથમ ન્યૂઝ કેપિટલના તમામ દર્શક મિત્રોને જય સોમનાથ. 1000 વર્ષની આપણી ગુજરાતની જે ગાથા, એ ગુજરાતની ગાથામાં આજે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત જ્યારે સોમનાથની યશગાથા જ્યારે ગઈ રહ્યું છે, ત્યારે એક સરસ શ્લોકથી આપણે આજની ચર્ચાનો પ્રારંભ કરીએ. પુરાણોમાં ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્ર દેશે વિસદેતિ રમ્યે જ્યોતિર્મયમ ચંદ્રકલા વિતંસમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. કહેવાનો ભાવાર્થ છે આ શ્લોકની અંદર કે જે સોમનાથને સમુદ્ર જેના પગ પખાડે છે, સરસ્વતી નદી જે સોમનાથ તીર્થ ક્ષેત્ર, એ તીર્થ ક્ષેત્રમાં સરસ્વતી નદીનું જ્યાં સમુદ્રના મિલન થાય છે, એ ઉત્તમ અને પવિત્ર જગ્યા એટલે સોમનાથ. 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ કે જે સ્વયંભૂ પ્રાગટ્ય, ભગવાન શિવ સ્વયં જ્યાં પ્રાગટ્ય થયું, એવા 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્રમાં આવેલું સોમનાથ. અને એટલે જ કહેવાય છે કે સૌરાષ્ટ્રે સોમનાથન ચ. તો આવા સુંદર સોમનાથની જ્યારે આપણે ચર્ચા કરવા બેઠા છે, ત્યારે એ ઇતિહાસને પણ આપણે યાદ કરવો જોઈએ કે જ્યાં 17 વખત મોગલ જેને કહેવાય કે સામ્રાજ્યનું આક્રમણ, 7 વખત જેનો જીર્ણોદ્ધાર થયો છે, એવું આ સોમનાથ આજે અડીક થઈને ભારતની ભવ્યતા માટે અહીંયા ઉપસ્થિત છે. અને એ ભવ્યતાને 4 ચાંદ લગાવવા માટે આપણા વડાપ્રધાન શ્રી દેશના અત્યારે ત્યાં હાજર છે. સમગ્ર દેશમાં અને સમગ્ર દુનિયામાં આ સોમનાથની જે ઉત્તમ ગાથા, એનું ગાન જ્યારે વિશ્વ આજે કરી રહ્યું છે, ત્યારે આપણે પણ આપણા ચેનલના માધ્યમથી એનું ગાન કરી રહ્યા છે. બિલકુલ, આપણી સાથે અન્ય પણ મહેમાન જોડાયેલા છે. રાજેશજી, જે રીતે આપણે આ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છે અને આપ તો સંશોધક છો, જે રીતે સોમનાથ ધામની વાત આવે, સોમનાથ એ સ્થળની વાત આવે કે જ્યાં કરોડો લોકોની આસ્થા એ જગ્યા સાથે જોડાયેલી છે અને એ જગ્યાના વાઇબ્રેશન્સ જ આખા અલગ છે. ત્યાં જાઓ અને તમે મંત્રમુગ્ધ થઈ જ જાઓ. ત્યાં જાઓ, તમને કોઈની ચિંતા કરવાની જરૂર નથી, તમારું મન ઓટોમેટિકલી પોઝિટિવ થઈ જાય. એ જગ્યાનો પ્રભાવ છે. શું કહેશો આપ? જી હેતુબેન, આપે એકદમ યોગ્ય વાત કરી છે. સોમનાથની સંઘર્ષ યાત્રા માત્ર ઈંટ અને પથ્થરની નથી, પરંતુ સાહસ, દ્રઢતા અને માનવ ઇતિહાસ સાથે જોડાયેલી છે. મંદિરનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિના સંઘર્ષ અને પુનર્નિર્માણની ભાવનાનું પ્રતીક છે. એટલા માટે જ તે ભક્તો, સાહિત્યકારો, ઇતિહાસકારો અને સંશોધનો માટે અધ્યયનનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. મારે ખાસ આપ સમક્ષ 2 વાત મૂકવી અગત્યની છે, કારણ કે ન્યૂઝ કેપિટલના જે દર્શકો જોઈ રહ્યા છે, એ દર્શક મિત્રોને આપના માધ્યમથી મારે જણાવવું છે કે ખરેખર કેવી રીતે સોમનાથ પર આક્રમણ થયું અને એ પહેલાં કેવી સ્થિતિ હતી. હવે જેને મોટા ભાગે ભારતીય ઇતિહાસમાં એક નેગેટિવ, એક દુષ્પ્રચાર અને એક નેરેટિવ સેટ કરવામાં આવ્યો, જે વાસ્તવિકતાથી તદ્દન વિપરીત હતો.
હવે મોટાભાગે સોમનાથ આક્રમણ અને એના વિજય ઉપર જ ફોકસ કરવામાં આવે છે, તો મારે એક વાત એ જ સમયગાળા દરમિયાન મૂકવી છે કે સમગ્ર વિશ્વમાં અંગસ મેડિસિન નામનો એક અર્થશાસ્ત્રી થઈ ગયો, જેને વિશ્વના 1000 વર્ષના આર્થિક ઇતિહાસ ઉપર ફોકસ કર્યું, જે 1001 થી 2001 સુધીના આર્થિક ઇતિહાસ ઉપર અધ્યયન કર્યું અને લખ્યું કે સમગ્ર વિશ્વમાં ભારત એક એવો માત્ર દેશ છે કે જે સમગ્ર વિશ્વનું આર્થિક મોડલ, એનું અર્થતંત્ર સૌ કરતા જુદું હતું અને વિશ્વની અર્થવ્યવસ્થાના 1/3 ભાગ જેટલું હતું. હવે આ બધી બાબતો અને સાથે સાથે મોહમ્મદ ગઝની સાથે જે અલબરુની આવ્યો અને એને પણ જે ભારતની ભવ્યતાનું વર્ણન કર્યું, એનાથી પ્રેરાઈને મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું છે. હવે એ જ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતના ઇતિહાસની પણ આપણે વાત કરવી જોઈએ કે એ દક્ષિણ ભારતના ઇતિહાસમાં રાજેન્દ્ર ચોલ પ્રથમે 1014 થી 1044 નો સમયગાળો છે કે જે ચોલ સામ્રાજ્યનો વિસ્તાર છેક દક્ષિણ ભારત, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એશિયા સુધી એ વિસ્તારિત કરે છે, એટલે કે જાવા સુમાત્રા સુધી પોતાના રાજ્યનો એ વિસ્તાર કરે છે. રાજેન્દ્ર ચોલ પણ એ શિવ ભક્ત હતા, તેમને પણ શૈવ ધર્મના પ્રચાર પ્રસાર માટે મહત્વની ભૂમિકા ભજવી છે. ડોક્ટર નયન ઝા કથાકારજીએ પણ આપણને વાત કરી કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં, શિવ પુરાણમાં, મહાભારતમાં, કાલિદાસના રઘુવંશમાં પણ સોમનાથના પ્રાચીન ઇતિહાસ અને સ્વરૂપની વાત આપણને મળે છે. જે ચંદ્રદેવની પણ પ્રજાપતિ દક્ષના શ્રાપથી મુક્ત થવા માટે સોમનાથમાં તપસ્યા કરે છે અને સોમનાથનું ભવ્ય મંદિરનું નિર્માણ કરે છે. ચંદ્રને સોમ પણ કહેવાય છે અને એટલા માટે સોમનાથ મંદિરથી એ પ્રચલિત બન્યું છે. ગુપ્તકાળની આપણે વાત કરીએ તો એ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ પુષ્કળ હતી, ભારતનો સુવર્ણ યુગ હતો અને મોહમ્મદ ગઝનવીની જ્યારે આપણે વાત કરીએ છીએ કે 1001 થી 1027માં ભારત પર 17 વખત આક્રમણ કર્યું. આ આક્રમણ માટેના જો આપણે કારણોની ચર્ચા કરીએ તો એમનો મૂળ ઉદ્દેશ ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવો, સંપત્તિ લૂંટવી અને મૂર્તિ તોડવી. આ મુખ્ય 3 કારણ મોટાભાગના ઇતિહાસકારો સંમત થાય છે. પરંતુ રોમિલા થાપર, ઇરફાન હબીબ જેવા ઇતિહાસકારો માત્ર ને માત્ર એક આર્થિક લૂંટનું કારણ દર્શાવે છે, પણ હકીકત આ તથ્ય નથી. એટલા માટે કે એની સાથે આવનાર મીર મુનશી અલ ઉતબી એનો દરબારી ઇતિહાસકાર છે, એ પણ માત્ર ને માત્ર આર્થિક લૂંટ નહીં પણ મૂર્તિ તોડવાનો અને ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવો એવું એ સ્પષ્ટ જણાવે છે. એ સાથે અલબરુની પણ અરબી ભાષામાં તહકીકે હિન્દ લખ્યું છે, એમાં પણ એ સોમનાથ મંદિરની લૂંટફાટ, વિનાશ અને મૂર્તિ તોડવાની જે નીતિ છે એની ટીકા પણ કરે છે. હવે જ્યારે એ આક્રમણ કરે છે, મંદિરમાં અંદર પ્રવેશ કરે છે, ત્યારે મંદિરના પૂજારીઓ અનુરોધ કરે છે કે તમે ધન લઈ લો પણ શિવલિંગને ન તોડતા. ત્યારે મીર મુનશી એ લખે છે અને જણાવે છે કે સોમનાથ ની મૂર્તિ તોડવાનો એ આદેશ આપે છે, એને સળગાવી દે છે અને ત્યાંથી સોનું લઈને જતો રહે છે. હવે જ્યારે પૂજારીઓ અનુરોધ કરે છે ત્યારે કે ભાઈ તમે ધન લઈ જાઓ પણ મૂર્તિ ન તોડશો, પણ એ કહે છે કે મૂર્તિ વાળા સાથે સોદો કરવા વાળા કરતા હું મૂર્તિ તોડનાર કહેનાર વધુ પસંદ કરીશ. આવું સ્પષ્ટપણે મીર મુનશી એના પુસ્તકમાં જણાવે છે. આ ઉપરાંત નહેરુ પણ ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં ધન લૂંટવા માટે એ આવે છે એવી એક વાત આપણી સામે એક નેરેટિવ સેટ કરી દેવામાં આવ્યો. એ પછી ઇરફાન હબીબના પિતા હબીબ સાહેબ પણ
મોહમ્મદ ગઝનવીના જીવન પર એમનું ચરિત્ર લખે છે અને એમાં પણ એ માત્ર ધન લૂંટવા માટે જ આવે છે એવી વાત કરે છે. મારે અહીંયા વાત એટલા માટે જણાવવી જોઈએ કે આ સોમનાથ મંદિર પર અનેક વખત આક્રમણ થયા. એ આક્રમણોનો પ્રતિરોધ હિન્દુ શાસકોએ, હિન્દુ પ્રજાઓએ કર્યો છે. માત્ર ગઝનવીના સમયથી જ નહીં પણ એની પહેલા પણ 1725માં અલ જુનૈદ જે સિંધનો ગવર્નર હતો એને પર આક્રમણ કર્યું અને એ પછી 1815માં પણ રાજા નાગભટ્ટ દ્વારા એનું પુનઃનિર્માણ થયું સોમનાથનું. 1026માં મોહમ્મદ ગઝનવીએ પણ આક્રમણ કર્યું અને 20 મિલિયન દિનાર જેટલું તો એ લૂંટીને જતો રહ્યો. એ મંદિરના લૂંટા મૂર્તિને તોડ્યા પછી પણ 1069ના શિલાલેખ અનુસાર કુમારપાલે આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું અને ત્યાં રત્નો અને હીરા ઝવેરાતથી એને શણગાર કર્યું. 1299માં ખલજીએ પણ આ મંદિર પર આક્રમણ કર્યું. એ જ સમયગાળા પછી બહુ જ ટૂંકા ગાળામાં ઈસવીસન 1308માં સૌરાષ્ટ્રના ચુડાસમા શાસકોએ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. એ પછી પણ આ મંદિર ઉપર સતત આક્રમણ ચાલતું આવ્યું. 1395માં જફર ખાન અને આમ 14મી સદીમાં પણ સતત આક્રમણ થતું રહ્યું. પણ ખાસ દિલ્હી સલ્તનતમાં મારે વાત એટલા માટે કરવી છે કે આ જફર ખાનના સમયે જે આક્રમણ થયું અને એ સમયગાળા દરમિયાન વીર હમીરજી ગોહિલે જે પ્રતિરોધ કર્યો, હિન્દુ મંદિરનું રક્ષણ કર્યું, સોમનાથ મંદિરનું રક્ષણ કર્યું, એમની આજે પણ સોમનાથ મંદિરના પ્રવેશ જ્યારે કરવામાં આવે છે ત્યાં એમની ઘોડા સાથેની એક પ્રતિમા આપણને જોવા મળે છે, જે એમના રક્ષણ માટેનું એક પ્રતિકાત્મક અને ભારતીય સંસ્કૃતિના વારસાના સંરક્ષક તરીકે આપણને પ્રતિબંધિત થાય છે. એ પછી 1706 આસપાસમાં ઔરંગઝેબે પણ સોમનાથ મંદિર પર આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ફરી પાછું સોમનાથ મંદિર પર આક્રમણ થયું, લૂંટાયું અને તોડવામાં આવ્યું. એ પછી 1783માં અહલ્યાબાઈ હોલકરજીએ પણ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું છે. આમ સતત સોમનાથ મંદિર ઉપર વારંવાર આક્રમણો થયા અને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થતું આવ્યું છે. આધુનિક સમયની જો આપણે વાત કરીએ તો સરદાર પટેલ, કનૈયાલાલ માણેકલાલ મુનશી વગેરે જેવા નેતાઓએ પણ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. મને યાદ છે બરાબર કે નવેમ્બરના મહિનામાં સરદાર પટેલ જ્યારે જુનાગઢમાં હતા ત્યારે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે સરદાર પટેલે કહ્યું કે હું આ મંદિરનું પુનઃનિર્માણ કરાવીને જ રહીશ, કારણ કે સોમનાથ મંદિરનું આ પુનઃનિર્માણ એ ભારતની આત્માનો પ્રશ્ન છે. પરંતુ આ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ ન થાય એ માટે કેટલીક રાજકીય ગતિવિધિઓ દ્વારા રાજકીય રીતે ઇતિહાસમાં એક નેરેટિવ રીતે પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું કે આ મંદિરનું પુનઃનિર્માણ ન થાય. એમાં ખાસ નહેરુજી પણ પુનઃનિર્માણના સંદર્ભમાં ખુશ નહોતા. રાજેન્દ્ર પ્રસાદજી પણ ત્યાં ન જાય એવું તેઓ ઈચ્છતા. પરંતુ 2 માર્ચ 1951માં સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સંદર્ભમાં રાજેન્દ્ર પ્રસાદને પણ જણાવી દેવામાં આવ્યું કે આ ઉદ્ઘાટનમાં ન જવું જોઈએ. પરંતુ 10 માર્ચ 1951માં રાજેન્દ્ર પ્રસાદજીએ પત્ર લખીને કહ્યું કે સોમનાથના પ્રાણ પ્રતિષ્ઠામાં હું જઈશ અને એ સંપન્ન કરીને જ રહીશ. જી. બીજી અગત્યની વાત મારે દર્શક મિત્રોને જણાવી છે કે 28 એપ્રિલ 1951માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં આર દિવાકરને પીએમઓમાંથી એક ચિઠ્ઠી જાય છે કે તેનું કવરેજ ન કરવું. કેમ? મોટા ભાગે જે પણ રાષ્ટ્રપતિ હોય છે તેમનું કવરેજ આ ઓલ ઇન્ડિયા રેડિયો કરતું હોય છે, પરંતુ પીએમઓમાંથી એક સૂચના જાય છે કે જેથી કરીને લોકો સુધી આ પ્રાણ પ્રતિષ્ઠાની વાત પહોંચે નહીં, એનું પુનઃનિર્માણ ન થાય એની વાત લોકો સુધી પહોંચે નહીં. આ ઓફિશિયલ રેકોર્ડ છે, આજે પણ એ જોઈ શકાય છે. જી. આ ઉપરાંત 2 મે 1951માં પ્રધાનમંત્રીજી પત્ર લખે છે કે રાજ્યના તમામ સીએમઓએ પણ આ સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી ન થાય. કેમ? તો કે છે
આ સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથ બિલકુલ. મંદિરનું પુનર્નિર્માણ એ અલગ મુદ્દો બની રહેશે. બિલકુલ બિલકુલ જી આપની પાસે આવું. નયનજી, અહીંયા જ્યારે વાત સોમનાથની ધરાની આવે છે, સોમનાથ મંદિરની આવે છે, ત્યાંની સાથે જોડાયેલા લોકોની આવે છે, એટલે લોકો પ્રત્યે આ જગ્યા માટે અતૂટ મહત્વ છે, અતૂટ સ્થાન લોકોના હૃદયમાં આ જગ્યા ધરાવે છે. આ જગ્યા આસ્થા છે આપણી, આ જગ્યા શ્રદ્ધા છે આપણી, આ જગ્યા ગૌરવ છે આપણું. સોમનાથ સ્થાનના મહત્વ વિશે તમે શું કહેશો? સુંદર પ્રશ્ન છે. સનાતન હિન્દુ ધર્મ એમાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ ત્રણેય દેવતાઓનો ત્રિવેણી સંગમ જો ક્યાંય જોવા મળતો હોય તો એ ત્રિવેણી સંગમ છે એ સોમનાથ. હમણાં સાહેબશ્રીએ જે રાજેન્દ્રભાઈએ વાત કરી કે દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ, જે 27 નક્ષત્ર આપણા જ્યોતિષની અંદર જે હોય છે, તો દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે જ્યારે કર્યા, 27 કન્યાઓના લગ્ન થયા, પણ એ 27 કન્યાઓમાંથી કહેવાય છે કે રોહિણી ચંદ્રને બહુ જ પ્રિય હતી. એટલે બીજી બધી જે દીકરીઓ હતી એ પિતા પાસે જઈને ફરિયાદ કરે છે. પિતા દક્ષ સમજાવવાનો પ્રયત્ન કરે છે ચંદ્રને, પણ ચંદ્ર સમજતા નથી. એટલે છેલ્લે દક્ષ પ્રજાપતિ શ્રાપ આપે છે ચંદ્રને કે તું મારી વાતને એમ કે બી અવગણના તમે કરી રહ્યા છો, તો હવે તમને ક્ષયરોગનો શાપ આપવામાં આવશે. ને ક્ષયરોગનો શાપ આપે છે દક્ષ પ્રજાપતિ, અને ચંદ્રને ક્ષયરોગ થાય છે. ચંદ્રને ક્ષયરોગ થયો એટલે ઇન્દ્ર વગેરે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા છે. સોમનાથનો સંબંધ પહેલો બ્રહ્માજી સાથે એટલા માટે છે કે બ્રહ્માએ ચંદ્રને પ્રભાસ તીર્થની અંદર આ સોમનાથ જે મંદિર, એ મંદિરમાં જ એવું કહેવા માંગે છે બ્રહ્મા કે 6 મહિના મૃત્યુંજય મંત્ર એનું અનુષ્ઠાન જો ચંદ્ર કરે અને શિવ એ મૃત્યુંજય મંત્રના અનુષ્ઠાનથી પ્રસન્ન થાય તો ક્ષય રોગથી ચંદ્રને મુક્તિ મળે. તો જો પહેલો સંબંધ આ સોમનાથ સાથેનો છે ભગવાન બ્રહ્માજીનો. બીજું, મારે બ્રહ્માના માનસ પુત્રી અને ભગવાનના બ્રહ્માના ચરણમાંથી ઉત્પન્ન થયેલ સરસ્વતી નદી, એ સરસ્વતી નદીનું જે સ્થાન એટલે ત્રિવેણી સંગમ એટલે પણ સોમનાથ છે, જ્યાં કપિલા, હિરણ્યા અને સરસ્વતી આ 3 નદીઓ મળે છે, અને બ્રહ્માના માનસ પુત્રી સરસ્વતી. તો બીજી રીતે જોવું તો બ્રહ્માનો સંબંધ સીધો આ રીતે પણ સોમનાથ સાથે છે. સનાતન હિન્દુ ધર્મના 2 મુખ્ય ધર્મ, જેને આપણે શિવ અને વૈષ્ણવ, શિવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય કે ધર્મ, આ બંનેનું એક જ જગ્યાએ જ્યાં પ્રતિપાદન થયું હોય તો એ છે સોમનાથ, જ્યાં સ્વયંભૂ ભગવાન પોતે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. જ્યારે મહાભારતની એક કથામાં ભગવાન કૃષ્ણ પારધી દ્વારા એમના ચરણમાં જ્યારે બાણ વાગે છે, એ ભાલકા તીર્થ એ પણ આ સોમનાથ વેરાવળની અંદર જ આવેલું છે. એટલે આ રીતે ત્રિવેણી સંગમ 3 દેવતાઓનો, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, આ 3 દેવતાઓનો સુભગ સમન્વય એટલે આપણું આ સોમનાથ. અને એ રીતે પણ સોમનાથનું આ એક મહત્વ રહેલું છે. જી મેડમ. બિલકુલ. અને આજ સાથે જ રાજેશજી તમારી પાસે આવું કે તમે જેટલા પણ પહેલાંના હુમલાની વાત કરી, અત્યારની પેઢીને આ વાત જો સમજાવી હોય, અત્યારની પેઢીને એ સમયથી એકદમ નજીક લાવી હોય તો તમે શું કહેશો? કારણ કે એ સમયના હુમલા, એ સમયની વાતો, એ સમયનું સોમનાથ અને આજે જે આપણે સોમનાથ ધામમાં દર્શન કરવા જઈએ છીએ, ઘણું જ ડિફરન્સ છે. આજે જે સોમનાથ ધામમાં આપણે દર્શન કરવા જઈએ ત્યારે આપણને એવી અનુભૂતિ ન થાય કે આવું કંઈ પણ આપણા સોમનાથ ધામમાં બન્યું હશે. આપણા વડવાઓ આપણને કહે ત્યારે આપણને ખ્યાલ આવે. ત્યારે જો એવી વાત તમારા આજની પેઢી સુધી પહોંચાડવી હોય તો આપ શું કહેશો? જી બિલકુલ. જે સોમનાથ
મંદિર ઉપર એ સમયની સ્થિતિને આજની યુવા પેઢી જો ખાલી એક કમબેકના માધ્યમથી જોવે, એક વિઝ્યુલાઇઝ કરે કે એ સમયગાળા દરમિયાન કેવી સ્થિતિ હતી, કેટલી વખત સોમનાથ મંદિર પર આક્રમણ થયું, તોડવામાં આવ્યું. એ શાસકોએ લાખો લોકોની હત્યા કરી નાખી. એટલું જ નહીં, હત્યા કર્યા પછી અમુક લોકોને ત્યાં સાથે લઈ જવામાં આવ્યા ગુલામ તરીકે. રાજ્યની વ્યવસ્થાઓમાં એમને સામેલ કરવામાં આવ્યા. એટલું જ નહીં, વેપારીઓને વેચી દેવામાં આવ્યા, એમની સાથે અલગ અલગ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો. હવે આ બધી ઘટનાઓ પછી, એ વિઝ્યુલાઇઝ યુવાનો કર્યા પછી અત્યારનું જે સોમનાથ જોવે છે તો બહુ જ તફાવત છે. એટલા માટે કે અનેક આક્રમણો થયા પછીથી સતત એનું પુનર્નિર્માણ થતું આવ્યું. કેમ થતું આવ્યું? એક દ્રઢ સંકલ્પ, એક દ્રઢ વિચાર સરદાર પટેલના મનમાં હતો. અને એટલા માટે સરદાર પટેલ જુનાગઢમાં જ્યારે આવ્યા ત્યારે એમને જાહેર સભામાં સંબોધન કર્યું કે હું સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરીશ. કેમ? તો કારણ કે એ રાષ્ટ્રની આત્માનો પ્રશ્ન છે. હવે આજે આપણે ઇકોનોમિક ક્રાઇસિસની વાત કરીએ છીએ, આર્થિક તંગીની વાત કરીએ છીએ, પણ આપણે કલ્ચરલ ક્રાઇસિસની આપણે વાત કરતા નથી. યુવાનો આને ધ્યાન પર લેતા જ નથી. ખરેખર આપણે આપણી ઓળખ, આપણી આઈડેન્ટિટીને આપણે જાણવી પડશે, સમજવી પડશે કે કેવી ઘટનાઓમાંથી એ પસાર થઈને આજે આપણી સામે એક નવું સોમનાથ ઊભું છે. હવે સોમનાથ મંદિરમાં જે રીતે વિરોધ થયો કે ભાઈ સરકારી ખર્ચે આ મંદિર ન બનવું જોઈએ, પણ સરદાર પટેલનો દ્રઢ નિર્ણય હતો કે ભાઈ આપણે કોઈ જ પ્રકારે સરકારી ખર્ચથી આ મંદિરનું નિર્માણ નથી કરવું. પરંતુ એ સમયે દ્રઢ સંકલ્પ અને જનભાગીદારીથી સરદાર પટેલે આ મંદિરનું નિર્માણ કરાયું. કહેવાય છે કે સરદાર પટેલે પોતાના અંતિમ જન્મ દિવસ નિમિત્તે અન્ય ખર્ચ ટાળીને સોમનાથ માટે ભંડોળ એકત્ર કરવાની સૌ પ્રજાજનોને અપીલ કરી. અને આ અપીલને મોટા ભાગના રાજ્યના શાસકોએ સ્વીકારી લીધી. કેમ? તો કે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ એ સમયગાળામાં 1,51,00,000નું દાન આપી આ મંદિરના નિર્માણમાં પોતાની યોગદાન આપ્યું. એ સિવાય નાનજી કાલિદાસ મહેતા જેવા સામાન્ય જનતાના સહયોગથી પણ કરોડોનું ભંડોળ એકત્રિત થયું. વિચાર કરો કે જે સરકારી ખર્ચે મંદિર બનાવવાની ના પાડવામાં આવી, એના બદલે જન ભાગીદારીથી આ મંદિરનું નિર્માણ થયું. કારણ તો કે આ સોમનાથ મંદિરમાં અને સોમનાથની પવિત્ર ભૂમિ પર લોકોની આસ્થા, આત્મા જોડાયેલી છે, એમનો શ્રદ્ધા જોડાયેલી છે. એટલે એમાં સીધી પ્રજા જોડાયેલી છે. અને પ્રજા જોડાઈ છે ત્યારે આ મંદિરનું પુનર્નિર્માણ થાય છે. એટલે જ કહેવાય છે કે યુવાનો પણ જો આ બધી બાબતો આનાથી પ્રેરિત બને તો જ્યારે પણ ભવિષ્યમાં આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે યુવાનો આ બધામાંથી પ્રેરણા લઈને કે વારંવાર આટલા આક્રમણો થયા પછી પણ કેવી રીતે આ મંદિરનું પુનર્નિર્માણ થયું. હું મુનશીજીના એક પુસ્તકનું વાત આપ સૌ સમક્ષ કરવા માંગુ છું કે એમનું જે પુસ્તક છે જય સોમનાથના સંદર્ભમાં, તો આપણે એક એવી સભ્યતા છીએ જે આત્મા અને વિચારોની અમરતામાં અતૂટ વિશ્વાસ રાખીએ છીએ. સામાન્ય રીતે સોમનાથનો ભૌતિક ઢાંચો નષ્ટ થઈ ગયો, પણ એની જે ચેતના છે ને એ તો અમર રહી ગઈ. 1000 વર્ષ પહેલા ખંડિત થયેલ સોમનાથને જો મંદિરને આપણે પૂર્ણ વૈભવ સાથે આપણે પૂર્ણ ઊભું કરી શકતા હોય તો હજારો વર્ષ પહેલાનું સમૃદ્ધ ભારત ને ફરી આપણે બેઠું કરી શકીએ છીએ. તો યુવાનોએ આ ઇતિહાસમાંથી પ્રેરણા મેળવીને એક ભાવિ પેઢીનું નિર્માણ કરવું જોઈએ અને ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. બિલકુલ, બહુ જ સાચી વાત કહી રાજેશજી આપે. નયનજી, આનાથી પણ વિશેષ હવે એ જાણવું છે કે સોમનાથ ધામને તીર્થ કેમ કહેવાયું? જે રીતની વાત રાજેશજી કહી રહ્યા હતા કે એ આપણો વારસો છે, એ જગ્યા
એ જગ્યા પર જે 1000 વર્ષોમાં જે કાંઈ પણ થયું એને આપણે નથી સમજી રહ્યા. એમાં ખાસ કરીને આજની પેઢી કે જે એનાથી ઘણી જ દૂર છે માહિતીથી, એમના સુધી આ બધી વાતો પહોંચવી જેટલી જરૂરી છે એટલી જ જરૂરી વાત એ પણ છે કે આ તીર્થધામ કેમ કહેવાયું અને આ સ્થળનું, આ પાવન ભૂમિનું મહત્વ શું છે. તીર્થ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રમાં તાર્યતે ઇતિ તીર્થ, જે તમને ને મને આ સંસારમાંથી જે તારે એ તીર્થ. 3 રીતે તીર્થની વ્યાખ્યા આપણા ધર્મગ્રંથોની અંદર આપેલી છે. તીર્થ એટલે કોઈ એક નદી કિનારો કે જ્યાં નદીનું તટ હોય એ જગ્યા તીર્થ સ્થાન કહેવાય, નંબર 1. નંબર 2, તીર્થ શબ્દ માટેની વ્યાખ્યા શાસ્ત્રમાં એવી છે કે જ્યાં કોઈ ઋષિ મુનિએ તપ કર્યું હોય, એ તપોભૂમિ જ્યાં હોય એ ક્ષેત્ર એટલે તીર્થ. અને તીર્થની ત્રીજી વ્યાખ્યા એવી છે કે જ્યાં આશ્ચર્યજનક તમને કુદરતી સંપત્તિ જેને કહેવાય, જળ, સ્થળ, આવી જે પણ કંઈ કુદરતી સંપત્તિથી જે ભરપૂર જગ્યા છે એ છે તીર્થ. એટલે આપણે જુદા જુદા તીર્થ ક્ષેત્ર વિશેની વાતો આપણા શાસ્ત્રમાં છે. આમ તો 64 તીર્થોનો ઉલ્લેખ છે. ક્યાંક નદીનું મહત્વ છે, ક્યાંક પ્રાકૃતિક સંપદાનું મહત્વ છે, તો ક્યાંક એ તીર્થ કોઈ ઋષિમુનિની તપોભૂમિ છે. આપણે જ્યારે આજે સોમનાથની જ ચર્ચા કરવા બેઠા છે ત્યારે આ ત્રણેયનો સુભગ સમન્વય એટલે સોમનાથ. સાંદીપની ઋષિનો આશ્રમ, ભગવાન કૃષ્ણ જ્યાં અભ્યાસ કર્યો, એ સાંદીપની ઋષિનો આશ્રમ એ સોમનાથની અંદર છે. અને એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના પુત્રને જ્યારે લેવા માટે એમ કે જાય છે ત્યારે સોમનાથ પ્રભાસ પાટણમાં જાય છે. તો એ રીતે આ તપોભૂમિ છે. સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે, મહંતોની ભૂમિ છે. તો એ રીતે પણ આ જગ્યા તપભૂમિ છે. સમુદ્ર કિનારો જ્યારે સોમનાથને મળ્યો છે ત્યારે જળ સંપત્તિ જેને કહેવાય, નદી કિનારાની વાત કરું તો હું વારંવાર કહું છું કે ત્રિવેણી સંગમ જ્યારે સોમનાથને મળ્યો છે, તો એ રીતે પણ આ જેને કહેવાય કે જળ એટલે કે નદી કિનારો એટલે કે તીર્થભૂમિ છે. એવું કહેવાય છે કે પૂર્વે તપ્તોદકમ સ્વામી, દક્ષિણે સરિતાપતિ, સૌમ્યે ભદ્રાવતી ગંગા, પશ્ચિમે હરિદર્શનમ. બિલકુલ બિલકુલ. નયનજી, આપની આ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું. આ જવાબ સાથે જ આપણે આગળ વધીશું, પરંતુ હાલ રોકાવું પડશે એક નાનકડા વિરામ માટે. આપ ક્યાંય ન જતા, આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ સ્વાભિમાનની ગાથાને આપણે આગળ પણ ધપાવવાની છે, પણ મારી સાથે અન્ય પણ એક મહેમાન આ ચર્ચામાં જોડાઈ ગયા છે. બ્રિજેશ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ યુવા સર્જક પ્રાધ્યાપક છે. આપણી સાથે તેઓ જોડાયા છે. બ્રિજેશજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. બિલકુલ. નયનજી, આપણે જે આ ચર્ચા કરી રહ્યા હતા, આપની વાત એક અધૂરી હતી, એ પૂરી કરી દઈએ અને પછી આ ચર્ચાને આગળ વધારીએ. આપણે તીર્થ શબ્દની જ્યારે આપણે ચર્ચા કરી હતા એની ઉત્પત્તિની વાત કરી રહ્યા હતા, અને આખું સોમનાથ એક પ્રભાસ તીર્થ તરીકે જાણીતું છે. અને સોમનાથ પ્રભાસ તીર્થ તરીકે એટલા માટે જાણીતું છે કે ત્યાં એ જગ્યાને એક તો વૈષ્ણવ તીર્થ તરીકે પણ સોમનાથને ઓળખવામાં આવે છે. વૈષ્ણવ તીર્થ બે રીતે છે. એક તો કૃષ્ણ ભગવાને જે અભ્યાસ કર્યો, સાંદીપની ઋષિનો આશ્રમ ત્યાં છે, અને યાદવ સ્થલી જ્યારે થઈ અને ભગવાન કૃષ્ણને જ્યારે પારધી બાણ મારે છે, ભાલકા તીર્થ, એ ભાલકા તીર્થ પણ ત્યાં છે. એટલે વૈષ્ણવોનું પણ એ જે તીર્થ છે એ તીર્થ એટલે છે સોમનાથ પ્રભાસ પાટણ. સાથે સાથે સરસ્વતી તીર્થ, મેં કીધું એમ સરસ્વતી નદી આમ તો ભારતમાં બદ્રીનાથથી એનો પ્રારંભ થયો,
સરસ્વતી વિશેની ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રમાં થઈ છે. સિદ્ધપુરમાં એ સરસ્વતી લુપ્ત થઈને વહે છે, પાતાળમાં પ્રવેશ્યા છે. પાતાળમાંથી ક્યાંક આપણા અંબાજી કે આ સોમનાથ જેવા પવિત્ર ધાર્મિક સ્થળમાં એમની ફરી પાછું ઉત્પત્તિ જોવા મળે છે. તો એ સરસ્વતી તીર્થ જેને કહેવાય એ પણ સોમનાથ, પ્રભાસ પાટણ એની આ ઉત્તમ આ પવિત્ર જે જગ્યા છે એમાં એક તીર્થ આવેલું છે. તીર્થ વિશેની વાત કરું તો સોમનાથને ચંદ્ર તીર્થ અને સૂર્ય તીર્થ આ બંને તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાક્ષાત ચંદ્રએ જ્યાં 6 માસ તપ કર્યું, મૃત્યુંજયનું અનુષ્ઠાન, એટલે ચંદ્ર તીર્થ. અને એવું કહેવાય છે કે સૂર્ય તીર્થ, ભગવાન સૂર્ય પોતાની પ્રભા જેને કહેવાય, અને પ્રભા ઉપરથી જ પ્રભા શબ્દનો જ્યારે ઉત્પત્તિ થઈ છે ત્યારે સૂર્ય અને ચંદ્ર પોતાની પ્રભા એ આ સોમનાથ તીર્થ ઉપર એમ કે જ્યારે અનહદ પ્રભા જ્યારે વરસાવી રહ્યા છે તો એ ભાસ્કર તીર્થ તરીકે પણ સોમનાથનું મહત્વ ધર્મગ્રંથોની અંદર રહેલું છે. સાથે સાથે વાત કરું સોમનાથની તો એવું ઉલ્લેખ છે શિવપુરાણની અંદર કે ગચ્છેત પ્રકાશને તીર્થમ પ્રભાસમ ભાસ્કર ધ્રુતિ ઇન્દ્રસ્ય દૈતમ પુણ્યમ પવિત્રમ પાપનાશનમ. તો આવું સોમનાથ પવિત્ર અને પાપમાંથી તમને ને મને મુક્તિ આપનારું જો કોઈ તીર્થ હોય તો એ છે સોમનાથ. ને એ રીતે તમામ તીર્થોમાં જો કોઈ મહત્વનું તીર્થ હોય, અને આ માનવ મેદીની જ્યારે આપણે વાર તહેવાર હોય, શ્રાવણ માસ હોય કે કોઈ પણ તહેવાર, આટલી બધી મેદીની જ્યારે સોમનાથના દર્શને જાય છે, ખાસ કરીને તીર્થ એટલા માટે પણ સોમનાથ છે કે પિતૃ શ્રાદ્ધ એ ત્રિવેણી સંગમ ઉપર જ્યારે થતો હોય તો પિતૃ મુક્તિનો પણ જો કોઈ માર્ગ પ્રશસ્ત કરતું હોય તો એ છે સોમનાથ. એટલે પિતૃ શ્રાદ્ધ માટે પણ આ જગ્યાનું જેને કહેવાય કે અદ્ભુત મહત્વ છે. અને એથી જ પ્રભાસ તીર્થ તરીકે આપણે સોમનાથને ઓળખીએ છીએ. જી મેડમ. બિલકુલ, બહુ જ સરસ વાત કહી આપે. બ્રિજેશજી, તમારી પાસે આવું તો આપણે બધા જ ખૂબ જ ધન્ય છે કે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ આપણને આ ક્ષણના સાક્ષી બનવાનો મોકો મળ્યો છે. અમારી પાસે કેટલીક તસવીરો આવી રહી છે જે અમારા સહયોગીઓ છે ત્યાં સ્થળ ઉપર હાજર તે તસવીરો મોકલી રહ્યા છે અમને સતત. અને લોકો અલગ અલગ રાજ્યોમાંથી જે દર્શન કરવા અને આ ક્ષણના સાક્ષી બનવા માટે ત્યાં આવી રહ્યા છે. એક દોડ છે તેમના પગમાં. ઘણા એવા લોકો છે કે જે ચાલીને અહીંયા સોમનાથ આવ્યા છે કે આજના દિવસે અમને આ રીતે પ્રભુના દર્શન કરવા છે. એટલે અલગ જ એક માહોલ અને તેમના ચહેરા પરનું તેજ કદાચ એ સોમનાથ પ્રત્યેની તેમની જે લાગણી છે, તેમની જે શ્રદ્ધા છે, તેમની જે આસ્થા છે એ પ્રતીત કરી રહ્યું છે. આપનું શું માનવું છે? આપે ખૂબ સરસ વાત કરી. પહેલાં તો આપણે સૌ જાણીએ છીએ કે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એમાં મહેશ જે છે એટલે આપણા દેવાથી દેવ એ સૌને પ્રિય છે. આજે જ્યારે 1000 વર્ષ પછી આપણે આ ઉત્સવને ઉજવી રહ્યા છે ત્યારે મહત્વના થોડા મુદ્દાઓ ઉપર વાત કરીએ. આ પૂર્વે ભાઈએ વાત કરી એ પુરાણોના આધારે વાત કરી. જો આપણે ઇતિહાસ તપાસીએ તો તમને એટલી બધી માહિતી આપણી પાસે આવીને બેસે છે કે મહત્વનું સ્થળ તો છે જ, પરંતુ એની સાથે આ સ્થળ ઇતિહાસની દ્રષ્ટિએ તપાસીએ તો આપણી સંસ્કૃતિ કેવી હતી અને કઈ રીતે આપણે સમૃદ્ધ હતા એની પણ માહિતી આપણી પાસે આવે છે. ઘણો બધો ઇતિહાસ છે એ પાના ઉપર રમી જ રહ્યો છે. આપને એ પણ ખબર જ હશે, ગજનીની વાત બધા સૌ જાણે છે. એ પૂર્વે પણ સોમનાથ ઉપર ઘણા પ્રયાસ એવા થયા હતા કે નાની મોટી ઘટનાઓને બાદ કરીએ તો આપણે ખાલી ગજનીની વાત યાદ કરીએ છીએ, પણ ઢાકી સાહેબને આપણે જો યાદ કરીએ, ઇતિહાસવિદ આપણા, તેઓએ પાના ઉપર આપણને પુરવાર કરીને આપ્યું કે આ જે બધી વાતો ચાલી રહી છે ને એ બધી વાતો સાચી છે. આજે આ વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં જ્યારે આપણે એક રિસર્ચ બેઝ વાત કરીએ ને બેન, તો આપણને ખબર પડશે કે સોમનાથ એક એવું તીર્થ છે કે ભાઈએ વાત કરી એમ
કે ચંદ્ર જેની સાક્ષી પૂરે ખુદ ભગવાને આ સ્થળની સ્થાપના કરી છે. પછી ઘણા બધા વંશ આવ્યા. ગુજરાતની વાત કરીએ તો જે રાજાઓ ગજની ગયા પછી રાજાઓએ પણ ઘણી બધી રીતે એને ફરીથી એનો પુનરુદ્ધાર કરવાની વાત કરી. મહત્વના થોડા મુદ્દાઓ એ છે બેન, જે આપના માધ્યમથી હું લોકો સુધી પહોંચાડવા માંગુ છું કે જ્યારે ગજનીની વાતને પ્રશ્નાર્થ કરવામાં આવે છે ઇતિહાસમાં, ત્યારે આપણે એ તપાસવું જોઈએ કે એ સમયમાં ગજનીની સાથે જ રહેલી વ્યક્તિના લખાણોથી સાબિત થાય છે કે આ ઘટના એ 100% સાચી છે જ, પણ એની સાથે એ પછીની ઘટનાઓના પણ તમે જો પુસ્તકો તપાસો, ઘણા બધા નામ છે પણ એ નામની અંદર આપણે ચર્ચામાં નથી ઉતરતા, પણ એ જો જ્યારે રિસર્ચ બેઝ આપણે વાત કરીએ ને તો 100% એ ઘટનાઓ સાચી તો છે જ, પણ એની સાથે એ પછી શું થયું. અહલ્યાભાઈ હોલકરે જ્યારે સ્થાપના કરી, જે આપણે જૂનું સોમનાથ તીર્થ કહીએ છીએ, એ પછી નવું, તો તમે વિચાર કરો કે જ્યારે દેશ આઝાદ થયો એ પછીનો જે મહત્વનો નિર્ણય વલ્લભભાઈ પટેલ જ્યારે ત્યાં જાય છે ત્યારે એક મહત્વનો નિર્ણય લે છે. જૂનાગઢની વાત જ્યારે આવે છે ત્યારે કે આ આપણું પ્રભાસ પાટણ જે છે, સોમનાથ જે છે, એનો જીર્ણોદ્ધાર કરવો છે. પછી એવું થાય છે કે KM મુનશી અને વલ્લભભાઈ પટેલે બંને ગાંધી પાસે પણ જાય છે અને ગાંધી પણ આમાં સૂર પુરાવે છે કે ના, આ વસ્તુ થવી જોઈએ, પણ અકાળે એમનું મૃત્યુ થાય છે, પટેલનું અને ગાંધીનું. પછી KM મુનશી આમાં એક મહત્વનો ભાગ ભજવે છે અને KM મુનશી સમગ્ર વસ્તુને પોતાની રીતે જોઈ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આમંત્રણ આપે છે. અને આઝાદી પછીની વાત કરીએ તો ફરીથી સોમનાથ આપણને એના મૂળ સ્વરૂપમાં પાછું મળે છે. એ પછી ઘણી બધી ઘટનાઓ એવી છે બેન કે જ્યારે આજે વડાપ્રધાન શ્રી સોમનાથમાં છે તો એક મહત્વની બીજી ઘટના પણ એ છે કે યુવાનો સુધી જે ઘટના હજુ સુધી પહોંચી નથી, વિથ ધ યુઝ ઓફ ધીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે ઓનલાઈન જે બધી સર્ફિંગ થાય છે, એ એવી સર્ફિંગ છે કે કદાચ તમે થોડા વખત પછી એને રિસર્ચ બેઝ જો તમે જોશો તો ઘણા બધાએ એ વસ્તુમાં જઈ અને એના વિશે રિસર્ચ કર્યું કે એને જાણ્યું છે. તમને જાણીને તમને ખબર જ હશે કે હવે પુસ્તકો લોકો ઓછા વાંચે છે, તો ઓનલાઈન જે વસ્તુ છે એમાં પણ તમે એના સર્ચ એન્જિનને જો પૂછશો તો આ વસ્તુનું સર્ચ વધારે થયું છે અત્યારે કે શું હતું, સોમનાથનો ઇતિહાસ શું હતો. તો અત્યારે જે ઘટના ઉજવાઈ રહી છે એનાથી મહત્વની વાત તો એ થઈ છે બેન કે લોકો આપણા મૂળિયા સુધી પહોંચ્યા. બિલકુલ, બહુ જ સાચી વાત કે બ્રિજેશજી, માફ કરશો હું તમને અટકાવી રહી છું અહીંયા, પણ આપણી પાસે જે તસવીરો સામે આવી રહી છે, આપણા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે ત્યાં પહોંચ્યા છે અને સ્થિતિનું જે રીતે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, પદયાત્રીઓ જે રીતે આવી રહ્યા છે ને જે મીઠો આવકાર પણ તેઓ આપી રહ્યા છે. આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ પહોંચ્યા છે અને જે મેં પહેલા પણ કહ્યું કે જે ભક્તો કે જે પગપાળા આવ્યા છે, જે મોટી સંખ્યામાં અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે, તેમને પણ ખૂબ જ સરસ અને મીઠો આવકાર તેઓ આપી રહ્યા છે અને કોઈને કોઈ જ અગવડ પડતી નથી. આજે ગમે તેટલી જનમેદની સોમનાથ ખાતે એકઠી ભલે ને કેમ ન થઈ જાય આ ક્ષણના સાક્ષી બનવા માટે, પણ કોઈને કોઈ જ અગવડ નથી પડવાની એ ખાતરી આપણા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. અને પોલીસ કાફલાની પણ વાત કરીએ તો કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કોઈ પણ સુવિધા ખોરવાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એ જ સુરક્ષાની અનુભૂતિ અને એ જ માહોલ, એ જ આસ્થા અને એ જ શ્રદ્ધા અત્યારે અહીંયા આવનારા તમામ ભક્તોના ચહેરા ઉપર જોવા મળી રહી છે. અને અમને પણ ગર્વ છે કે આ તસવીરો અને સોમનાથ દાદાના દર્શન અમે આપને ન્યૂઝ કેપિટલના માધ્યમથી કરાવી શકીએ છીએ. વાતનો અમને પણ ગર્વ છે. આ તસવીરો આપને જે સીધી બતાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કે એક કમાન્ડોને, પોલીસના જવાનોને જે આદેશ પણ અત્યારે નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે અને દરેક સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે PM મોદી પણ હમણાં થોડી જ વારમાં ત્યાં પહોંચશે અને તેઓને પણ જોવા માટે, તેઓની પણ એક ઝલક મેળવવા માટે જે ગીર સોમનાથના લોકો અહીંયા આવ્યા છે કે PM મોદીની ઝલક મેળવવા, કારણ કે આજે જે આપણે સોમનાથનું સ્વરૂપ જોઈ રહ્યા છે, જે કાયા પલટ થયેલી આપણે જોઈ રહ્યા છે, તેનો શ્રેય ખરેખર આપણા PM શ્રીને જાય છે કે તેમણે આ અદ્ભુત દ્રશ્ય અને અદ્ભુત રીતે દર્શન લોકો કરી શકે તેવી વ્યવસ્થા અને સોમનાથને એક અલગ જ રૂપ આપ્યું છે. જે વિકાસ સોમનાથનો થયો છે
તેનો શ્રેય પ્રધાનમંત્રીને જાય છે અને એ તસવીરો, એ માહોલ બધું જ આપણી સામે ટીવી સ્ક્રીન ઉપર, અને આ અશ્વો પણ તમે જોઈ રહ્યા છો. આજે 108 અશ્વોની યાત્રા નીકળવાની છે અને એ પણ અદ્ભુત એક નજારો હશે ચોક્કસથી. જે તૈયારીઓ કરવામાં આવી છે કે એ અશ્વો જે માર્ગ ઉપરથી પસાર થશે ત્યાં પણ વધુ પડતી ભીડ ન થાય, ત્યાં પણ કોઈ પરિસ્થિતિ દોહરાય નહીં, તે પ્રકારેનું આયોજન. આપણી સાથે 3 અતિથિઓ પણ આ ચર્ચામાં ભાગ લેવા માટે જોડાયેલા છે અને રાજેશજી પાસે ફરી એકવાર જઈએ. અને રાજેશજી, જે આ તસવીરો, જે મેનેજમેન્ટ અત્યારે કરવામાં આવ્યું છે, જે પરિસ્થિતિ અત્યારે સામે આવી છે, જે તસવીરો સામે આવી છે, અદ્ભુત તસવીરો, અદ્ભુત આયોજન અને ગૌરવ એ વાતનો કે આપણે પણ આના સાક્ષી બન્યા. મારે તમને એક વાત એ પૂછવી છે કે સોમનાથને જ્યારે સ્વયંભૂ સાક્ષાત શિવજી અહીંયા હાજરા હજૂર છે એવો દરજ્જો જ્યારે મળ્યો છે, અહીંયા તમને પગ મૂકતા તમને એવો અહેસાસ થાય, મંદિરમાં પગ મૂકતા એવો અહેસાસ થાય કે જે પણ કદાચ વાતો આપણે ભગવાન પાસે શેર કરવા માટે આવ્યા હશું એ બધું જ ભૂલી ગયા અને બસ ભગવાનમાં જ મંત્રમુગ્ધ થઈ ગયા, એવો એક માહોલ, એવી એક અનુભૂતિ. આટલા બધા એના પર હુમલા થયા સોમનાથ ધામ ઉપર અને છતાં પણ આજે જે સોમનાથની તસવીર એ જોઈએ છે, આપણી આસ્થા, આપણી શ્રદ્ધા અને એના જે વાઇબ્રેશન છે, એનો જે માહોલ છે, સહેજ પણ ડગમગ્યો નથી. રાજેશજી. જી બિલકુલ, હેતુબેને સરસ આપણે વાત કરી કે આ માહોલ કેમ બની રહ્યો છે, કેમ આપણી આસ્થા, આપણી શ્રદ્ધા ટકી રહી છે. એના મૂળ રૂટ્સ ઉપર આપણે જઈએ તો ભારતીય જ્ઞાન પરંપરા જે છે એ પરંપરા થકી આજે આપણી આસ્થા, આપણી શ્રદ્ધાને વધારે દ્રઢ અને મજબૂત બની છે. કેમ આજે જે આ મેનેજમેન્ટ જોઈ શકો છો, એ મેનેજમેન્ટમાં મૂળ આપણો જે ભારતીય જ્ઞાન પરંપરા છે એના થકી આજે આપણે આ નવું સોમનાથ આપણે જોઈ રહ્યા છીએ. હવે મારે એક વાત બીજી ઇતિહાસના એક સંશોધક તરીકે વાત મૂકવી છે કે એક મોહમ્મદ ગઝની આવે છે જેનો માત્ર ઉદ્દેશ્ય છે ધર્મનો પ્રચાર કરવો અને લૂંટ ચલાવી. એની સાથે જ અલબેરુની આવે છે, એનો જ સાથી છે, એનો જ સાથીની સાથે સાથે એમને એક પુસ્તક લખ્યું છે અને એ માણસ કયા ઉદ્દેશ્યથી એની સાથે ભારતમાં આવે છે તો એ માણસ ભારતની જ્ઞાન પરંપરા, વિજ્ઞાનને જાણવા માટે એ ભારતમાં આવે છે. ભારતની સમાજ વ્યવસ્થા, એની ભૂગોળ ને એ માણસ જાણવા માટે આવે છે. મોહમ્મદ ગઝની કચ્છના રસ્તે થઈને પરત જતો રહે છે પણ અલબેરુની ભારતમાં રહી જાય છે. કેમ તો કે ભારતીય જ્ઞાન પરંપરા જે છે એને જાણવી છે, સમજવી છે, એટલા માટે એ ભારતમાં રોકાઈ જાય છે. તો આ આખી જે પરંપરા ચાલતી આવી છે, નિરંતર સતત ચાલતી પરંપરા છે અને એટલા માટે આજે જે આપણી સામે નવું સોમનાથ ઊભું છે એ સોમનાથના મૂળમાં પણ ભારતીય જ્ઞાન પરંપરા છે અને એ પરંપરાના કારણે આપણી દ્રઢ શક્તિ, આપણી સંકલ્પ શક્તિ, આપણો જે વિચાર એ ટકી રહ્યો છે, આપણી જે શ્રદ્ધા છે એ ટકી છે. એના મૂળમાં આપણી આ પરંપરા છે. જો આ પરંપરાને આપણા યુવાનો વિપરીત જશે તો ફરી પાછા પ્રશ્નો આવશે. એટલે તમારા માધ્યમથી મારે યુવાનોને સમજાવવું છે કે આજે આપણે જે જોઈ રહ્યા છીએ નવું સોમનાથ, એ સોમનાથને જાણવા માટે, સમજવા માટે ભારતીય જ્ઞાન પરંપરાને સમજવી પડશે. બિલકુલ. તો ચોક્કસ યુવાનો આની સાથે જોડાયેલા રહેશે. બિલકુલ, ખૂબ જ સાચી વાત કહી રાજેશજી. આપ આ સમગ્ર સમય દરમિયાન અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર. Om Namah Shivaya. Om Namah Shivaya.